નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આજે બજેટના કારણે રવિવાર છતાં શેર માર્કેટ ચાલ્યું. ટ્રેડિંગમાં નફા વસૂલી જોવા મળી. સેન્સેક્સ 1500 પોઈન્ટ્સ તૂટ્યો 80,700 ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 495 પોઈન્ટ સરકી 24,825 પર બંધ. રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા. એફએનઓ પર એસટીટી વધારાના પ્રસ્તાવથી બજારમાં દબાણ. બજેટમાં એફએનઓ પર એસટીટી વધારતા બ્રોકર શેરોમાં મજબૂત અસર જોવા મળી. બીએસઈ, એન્જલ વન, ગ્રોના શેરોમાં 10% સુધીનો ઘટાડો. ફ્યુચર્સ પર એસટીટી 0.02 થી વધારી 0.05 અને ઓપ્શન્સ 0.15 પર જાળવ્યો. બજારમાં નકારાત્મક અસર દેખાઈ. બજેટમાં વિદેશી ક્લાઉડ કંપનીઓને 2047 સુધી રાહતના સમાચાર. ભારતીય શેર બજારમાં આઈટી સેક્ટરમાં તેજી દેખાઈ. વિપ્રો 4.6% ઉછળ્યો. ટીસીએસ, કોફોર્જ, એલટીઆઈ, માઇન્ડટ્રીમાં પણ તેજી. એઆઈ, ક્લાઉડ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારના ફોકસથી વિશ્વાસ જળવાયો. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાનું જાન્યુઆરીમાં શાનદાર પ્રદર્શન. કુલ વેચાણ 11.5% વધીને 77,147 યુનિટ સુધી પહોંચ્યું. ડોમેસ્ટિક માર્કેટમાં 59,107 યુનિટ, જ્યારે એક્સપોર્ટમાં 14,030 યુનિટનું વેચાણ કરાયું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.